રેકોર્ડિંગ. હેલો બ્રિંદા, હાય સાર્થ. હેલો. વાવ, આજે અમારા પોડકાસ્ટમાં બહુ જ મસ્ત મહેમાન આવ્યા છે. આ ના છૂટકે આયેલા મહેમાન છે અત્યારે તો. ના ના, આજ રિયાલિટી છે. તો અત્યારે આપણે જે ટોપિકનું ડિસ્કસ કરતા હતા મેમ, એનો લાઈવ એક્ઝામ્પલ જો કે આ સેટ થઈ રહ્યું છે કે આપણે નક્કી કર્યું કે આપણે 7 વાગે અહીંયા ઇન્ડિયાના 7 વાગે આપણે ચાલુ કરીશું અને પપ્પાને થોડો બિચારાને લેટ થઈ ગયું છે આવતા અને એટલી સરસ વાત છે કે એને એકચ્યુઅલી અચાનક કામ આવી ગયું તોય એને મને એવું કહ્યું ફોન કરીને કે હું તોય ફટાફટ નીકળી ગયો ઓફિસથી કારણ કે તે દીપલ મેમને કમિટ કર્યું છે કે આપણે 7 વાગે ઇન્ટરવ્યુ કરશું એટલે હું નીકળી ગયો અને હું પહોંચું જ છું 5 મિનિટમાં. હું મારું કામ ઓફિસમાં કાલે કરીશ પણ હું રાખીશ સાથને ને તું ઇન્ટરવ્યુ કર એટલે સેમ સિચ્યુએશન મારે છે. બેલ આવી ગયું. એક સેકન્ડ. હા જા. ઓકે સો સાર્થભાઈને પહોંચાડી દીધા છે પપ્પા પાસે પણ હું તમને એ જ કહેતી કે આપણો જે ટોપિક છે આજે આપણે જે વાત કરવી છે કે બાળક આવ્યા પછી મમ્મી પપ્પાના સંબંધો કેવી રીતે બદલાય છે અથવા તો આપણે પોતે કેવા બદલાઈએ છીએ એઝ અ પર્સન પણ એમ. એટલે દર્શને બહુ સરસ વાત કીધી કે આપણે આપણી મેક્સિમમ લિમિટ સ્ટ્રેચ કરી રહ્યા છીએ દરેક વસ્તુમાં બેસ્ટ આપવા માટે. આટલો આ એફર્ટ્સ કે આટલું આપણે કદાચ પહેલા ક્યારે વિચાર્યું જ નહીં હોય એકબીજા માટે પણ અને બચ્ચા માટે પણ. ચોક્કસથી ઊંઘ એટલે હમણાં આપણે વાત ના થઈ મારે 4 વાગે ઉઠવાનું છે, બાળક આવ્યા પછી 4 વાગ્યા રાતના શું બપોરના 2 શું બધું સરખું. બધું સરખું. એજ અને ઓકે સો નમસ્કાર મિત્રો, સોરી ટોપિકનું ટાઇટલ જ અમે કહેવાનું ભૂલી ગયા પણ જેમ તમે લાઈવ જોયું એમ અને આટલી વાત ઉપરથી આઈડિયા આવ્યો હશે કે આજે અમે એવા વિષય પર વાત કરીએ છીએ કે જે કદાચ બહુ જ જરૂરી છે અને બહુ જ સુંદર વિષય છે અને આમ જોવા જઈએ તો બહુ સિરિયસ વિષય પણ છે જો તમે એને સિરિયસલી ના લો તો. એટલે બાળક આવ્યા પછી મમ્મી પપ્પાના જીવનમાં શું ફેરફાર આવે છે એઝ અ પેરેન્ટ્સ. તમે બહુ સારી રીતે તમારું પરફોર્મન્સ આપવામાં કે એફર્ટ્સ આપવામાં એટલા બધા લાગી જાઓ છો કે તમે ભૂલી જાઓ છો કે તમે પતિ પત્ની પણ છો. એટલે આ બધી વસ્તુ અને એના પછી શું કલેશ થાય અથવા તો શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અથવા બખાડા થાય કે ના થાય અથવા તમારી કેટલી મેચ્યોરિટી અને કેટલું અન્ડરસ્ટેન્ડિંગ વધે. એટલે આ બધા જ પાસા છે જેના વિશે અમે થોડી અમારા અનુભવોના આધારે આજે વાતો કરીશું. તો મેમ તમારો અનુભવ ઓબ્વિયસલી બહુ વધારે છે મારા કરતા તો તમારાથી શરૂઆત કરો. યોર સિનિયર, ઓલવેઝ સિનિયર, વન્સ અ સિનિયર ઓલવેઝ અ સિનિયર. ના વૃંદા, એટલે એકદમ સાચી વાત છે કે મા બાપ એક વખત બાળક આવી જાય પછી એટલા બધા ઇન્વોલ્વ થાય એમાં પણ મમ્મી તો ઘણી બધી જેની સાથે જ રહેતી હોય શરૂઆતમાં તો ફીડ કરાવવાનું હોય કે તમે ભૂલી જ જાઓ કે તમારો પતિ છે કે તમારી પત્ની છે કે પાર્ટનર છે. હા અને એટલે મને એવું થાય કે સૌથી પહેલો સંબંધ તો તમારા પાર્ટનર સાથેનો હતો, પતિ પત્ની સાથેનો, પછી તમારા બાળક સાથેનો છે. એટલે તમે ચોક્કસથી બાળકને તમે પ્રેમ કરવાના જ છો પણ તમારે એ ના ભૂલવું જોઈએ કે મારે પ્રેમ એ વ્યક્તિને પણ આપવાનો છે. બિલકુલ. હા. અને ભારતમાં કેવું છે મોટા ભાગે બધું પારિવારિક વધારે છે. બાળક આવ્યા પછી બધા જ સાથે ક્યારે મા બાપ અલગથી એવું મા બાપ અલગથી જાય કે મા બાપ એકલું મમ્મી હસબન્ડ વાઈફ મા બાપ પણ હું નથી બોલતી પતિ પત્ની બાળક પછીના પતિ પત્ની પોતાનો સમય પસાર કરે પોતે એકલા બાળક વગર ક્યાંક જાય એ વસ્તુ સમજણમાં આવી અથવા તો આવી રહી છે તો બહુ ધીમે ધીમે આવી રહી છે. અમે જ્યારે અહીંયા સ્વિટ્ઝરલેન્ડ આવ્યા હું જેમ કે મારા ની વાત કરું કે સાર્થનો જન્મ થયો ત્યારે હું બેંગ્લોર હતી. આપણા બંનેનું સાવ અલગ છે. તારા જ્યારે સાર્થનો જન્મ થયો ત્યારે તું તારા મમ્મી પાસે હતી અને પછી દર્શન 2-3 મહિના પછી તું સાર્થને લઈને આવી. અમારામાં એવું છે કે અનુજ મારી સાથે જ હતો. અમારી ઈચ્છા હતી કે અનુજ પણ આ બધું જોવે અને સાર્થ જન્મ્યો ત્યારથી અનુજ બધું જ કરે છે. એટલે સૌથી પહેલું જો કે અત્યારના પપ્પા જે આપણી જનરેશનના પપ્પા છે એ તો છે જ કે જે બધું જ કરે છે, ડાયપર પણ બદલાવે છે, જમાડે પણ છે, રમાડે પણ છે. એટલે એ પણ એક બહુ પહેલી પહેલ છે કે દરેક પપ્પાએ બાળકના ઉછેરમાં સરખો ભાગ આપવો. હા, એટલે ત્યાંથી શરૂઆત થઈ શકે કે એક મમ્મીને સપોર્ટ આપવાની. જ્યારે તમારી પાસે સપોર્ટ હોય ને તમે વધારે ખુશ હો અને તમને તમારો આરામ મળ્યા કરે અને પછી તમારો પ્રેમ પણ જળવાઈ રહે. આ પહેલું પાસું છે કદાચ એકબીજાને મદદ કરવી. અને અમારી પાસે બી એવું હતું કે અનુજ હતો જ એટલે રાત્રે સાર્થ જન્મ્યો એ દિવસથી રાત્રે અમે બંને 2 કલાક ઉઠતા, હું દૂધ પીવડાવતી, સુવાડ તો બધું જ.
હા, પછી એટલે અને વર્ક ફ્રોમ હોમ હતું, કોવિડ હતો એટલે સાથે જ હતો. એટલે થોડી વારે આવીને રમાડી જાય. એટલે સરસ હતું. 1 વર્ષ હા, થયા પછી અમે અહીંયા આવ્યા. 7 એક વર્ષનો થયો ત્યારે અહીંયા. અને અહીંયા આવ્યા પછી થોડુંક બદલાયું કારણ કે ત્યાં આખો દિવસ ઓફિસ હોય, નવું કામ હોય, ઘણું બધું કામ પહોંચે અને હું આખો દિવસ સાથે હોઉં. અને સાંજે પણ આવીને તમારે એટલા બધા કામ હોય કે અપાર્ટમેન્ટ જોવા જવાનું છે, આ લાવવાનું છે, પેલું લાવવાનું છે, અહીંયા ક્યાં મળશે, પેલું ક્યાં મળશે, દવાખાને જવાનું છે, કે તમે ભૂલી જ જાઓ કે અ, અમે બંને પણ કંઈક છીએ એમ. તમે ખાલી પેલા ટાસ્ક યસ. કરવામાં જ પડ્યા ટાસ્ક હો. હા, હા, હા. હા, હા. પણ પછી અમે અમુક વસ્તુઓ અહીંયા જોઈ. પહેલી વસ્તુ અમે જોઈ કે જ્યારે શનિ રવિ હોય ને ત્યારે મોટા ભાગે પપ્પા નાના છોકરાઓને લઈને બહાર નીકળ્યા હોય એવું વધારે દેખાય. એક છોકરું વાહ! લટકાયું હોય, એક છોકરોએ હાથ પકડ્યું હોય, મોટું હોય, 3 હોય તો 3 લઈને એકલા પપ્પા નીકળે, મમ્મી ના હોય. એટલે અચ્છા. અમે આ વસ્તુ જોઈ કે એનો મતલબ કે એના પપ્પા સોમથી શુક્ર મમ્મી પાસે બાળક રહેતા હશે અને શનિ રવિ પપ્પા મમ્મીને આરામ આપતા હશે. આરામ. મમ્મી એમનું વાવ! કંઈક કરતી હશે. એટલે એટલે આ અમે પહેલી વખત અહીંયા જોયું. અમે અમેરિકામાં પણ રહ્યા છીએ. પણ અમેરિકામાં ક્યારેય એકલા પપ્પા નીકળ્યા હોય અમે બહુ જ ઓછું જોયું. પરિવાર હોય હા, અને આ વસ્તુ અમે સ્વિટ્ઝરલેન્ડમાં જોઈ જે અમને બહુ ગમી. પછી બીજી એક વસ્તુ અમે અહીંયા જોઈ કે અહીંયા નાઈટ ડે કેર હોય. ઇવનિંગ ડે કેર. એટલે અને અચ્છા. સ્ટેટ ઓફ ઝ્યુરિક તરફથી હોય કેન્ટનના. એટલે હા, અમને હા. એવું થાય કે નાઈટ ડે કેરનું શું કામ? જે સાંજે 6:30 થી 9 વાગ્યા સુધીના હોય. અચ્છા. પછી અમને સમજાયું એ નાઈટ ડે કેર એના માટે હોય કે તમારા બાળકોને અમારી સાથે મૂકી જાઓ, અમે એમને રમાડીશું, રાખીશું. પતિ-પત્ની એકલા જાઓ જમવા કે પતિ-પત્ની એકલા વાહ! ક્યાંક બહાર જાઓ. કેટલું એટલે સરસ. અમને એટલું બધું ગમ્યું કે કેટલો સરસ વિચાર. પછી તમારા ઘરે બાળક જન્મે ને એટલે સ્ટેટમાંથી લેટર આવે કે હા, તમારા ઘરે એક બાળક જન્મ્યું છે, અમને ખબર છે. તમને બંનેને કાઉન્સેલિંગની જ્યારે પણ જરૂર હોય, તમારા સંબંધની કે બાળક રિલેટેડ કંઈ પણ, તો અમે મફતમાં તમને કાઉન્સેલિંગ આપવા તૈયાર છીએ. અને વાવ! એની કાઉન્સેલિંગમાં અમે ગયા પણ છીએ. અને હમ. એ લોકો બધા કાઉન્સલર હોય જે વેલ લર્ન્ડ અને એક્સપિરિયન્સ્ડ વાળા હોય જે તમને સજેશન આપે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એટલે આવી આવી સિસ્ટમ પણ કેટલી સરસ છે. એજ, એજ, એજ. બહુ જ હા. સરસ. આમ નાની લાગે પણ એ કેટલી મોટી ઇમ્પેક્ટ કરે આ વસ્તુઓ. હા, 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 હા. એટલે એ અને આમાં એક બીજો મુદ્દો પણ જોડવો છે કે જેવી રીતે ચોક્કસથી મમ્મીને પણ અમુક સમય માટે બ્રેક જોઈતો હોય, એવી રીતે પપ્પાને પણ બ્રેક જોઈતો હોય. હસબન્ડને પણ બિલકુલ. બ્રેકની જરૂર છે. કારણ કે ચોક્કસથી મમ્મી આખો દિવસ હું તો સ્ટે એટ હોમ મોમ છું. એટલે હું આખો દિવસ સાથે રહું. તો મને જ્યારે બ્રેક જોઈએ એનો મતલબ કે હું સાથથી કંઈક અલગ કરું એ મારો બ્રેક છે. હમ. પણ અનુજ જ્યારે ઓફિસ જાય છે, તો આખો દિવસ ઓફિસમાં કામ કરે છે, ઘરે આવીને પાછો સાથે રમે છે. એટલે એને પોતાનો ક્યાંય બ્રેક નથી મળી રહ્યો. નથી મળતો. હા, એટલે એ પણ સમજવા જેવું છે કે બંને પતિ-પત્ની એકબીજાને થોડો બ્રેક આપે. બંને એકબીજાથી થોડા દૂર જઈને કંઈક કરે, તો એકબીજાની જે ગેરહાજરી છે, એ યસ, યસ. એ એ ફીલ એની થાય તો એ પાછું અલગ ટાઈપનું બોન્ડિંગ છે. હા, એ અલગ ટાઈપનું બોન્ડિંગ છે. સાચી વાત છે, સાચી વાત છે. યસ, એટલે યસ. એક હમણાં જ નાનું ઉદાહરણ આપું. હમણાં અનુજને બહુ જ કામ છે. 12-14 કલાક કામ કરે છે ઓફિસમાં. 7 સુઈ જાય પછી આવે અને એટલું બધું કામ થયું તો એણે એક દિવસ શુક્રવારે કીધું કે મારે અડધો દિવસ રજા લેવી છે આજે. તો હું એટલું બધું કામ થઈ ગયું છે કે હું આજે હાલ્ફ ડે બ્રેક લઉં, મને આરામ જોઈએ છે. તો મેં એને કીધું કે તું 12 વાગે આજે બ્રેક લઉં ને તો તું ઘરે ના આવીશ. તારે હમ. જે કરવું એ કર. તું કોઈ પાર્કમાં જઈને સૂઈ જા, સાયકલ ચલાવવા જા, તારે જે કરવું ફરવા જા એકલો. પણ તું ઘરે ના આવીશ. તું ઘરે આવીશ તો સાથને રમાડીશ. તું ઇટ્સ યોર ટાઈમ બ્રેક એમ. અને હમ. ખરેખર એવો ગયો, ક્યાંક સાયકલ ચલાવી, ક્યાંક એકલો ચાલવા ગયો, ચોકલેટ ખાઈ આવ્યો અને સાંજે વાહ! 5 વાગે આવ્યો. એટલે એણે એને પણ નહોતી ખબર કે એને આ બ્રેકની જરૂર હતી. એણે મને કીધું કે થેન્ક યુ દીપલ, મને જ નહોતી ખબર કે મને આ બ્રેકની જરૂર હતી. એટલે પેલું જે વાવ! થોડા રિજ્યુવિનેટ થવાની વાત છે ને, એ હા, હા, હા. બંનેવે થતા એ રહેવું જોઈએ, બિલકુલ. પતિ-પત્નીએ. અને આવી કેટલી સરસ. આ મુદ્દા ઉપર લગભગ બહુ ઓછા વાત કરે છે કે પપ્પાને કે પુરુષને પણ બ્રેક જોઈતો હોય. એટલું બધું આઉટ ઓફ ધ પેલું થઈ ગયું છે ને કે એમને હા, બિચારા અને એમાં અત્યારના પેલા જે પેલું ફેમિનિઝમના ને પેલા બધાના સશક્તિકરણના મુદ્દાઓમાં બિચારા આવી બધી જે બેઝિક વસ્તુઓ જે પુરુષને પણ જોઈતી હોય ને એ હાંસિયામાં જતી રહી છે. હા અને એટલે બહુ એનું સરસ વાત કરી તમે. અને એ તો બોલતા જ નથી. એ બોલતા બોલતા જ જ નથી. નથી. આપણે તો રોકકળ કરીને પણ આપણે વ્યક્ત થઈ જઈએ. હા, એ તો હા, કહેતા બી નથી. હા, એજ, એજ. હા, હા, હા. બહુ સરસ. વાવ! અને પછી બીજું તમે કેવી રીતે કહો છો, એનું પણ અસર પડે. જેમ કે હા. સ્વાભાવિક છે મમ્મી વધારે બાળક પ્રત્યે ધ્યાન રાખતી હોય, કરતી હોય એટલે આપણે થોડી વાર ટોકાઈ જાય કે, "ઓ આવું કરજે ના. હો, આવું કરજે, આવું કરજે, હા. આવું કરજે" એમ. યસ. આવું મારે બી થાય છે. રાઈટ? કે થઈ જાય આમ સહજ છે મમ્મીથી એવું થઈ જાય. પણ તમે એવું કે કરો છો તો સામેવાળાને એની શું અસર થાય છે?
એટલે હમ એના કરતાં તમે ટોકવું અથવા તો એનો વાંક કાઢવો, એના કરતાં તમે શું એની પાસેથી એક્સપેક્ટ કરો છો, શું આશા રાખો છો, એ કહી દો તો એનાથી બહુ જ મોટો ફરક પડે છે. બિલકુલ અને બિલકુલ. મેં આ નોંધ્યું છે મારા બિહેવિયરમાં કે હું અનુજને કહેતી બંને જણા રમે અને રમકડાના ઢગલા પડ્યા હોય એટલે હું બંનેને બોલું કે તમે એક રમકડું પતે એટલે પાછું મૂકો, બંને જણા મૂકતા જ નથી, મારે જ સાફ કરવાનું આમ તેમ. હમ પછી મેં રિયલાઈઝ કર્યું કે આમાંથી કોઈ જ ખુશ નથી થતું. હમ કોઈ જ નહીં ત્રણેયમાંથી. એટલે પછી મેં ખાલી બધાએ બેસીને અમે ગ્રાઉન્ડ રૂલ બનાવ્યા કે જુઓ આ વસ્તુ મને નથી ગમતી જે મને દુઃખી કરે છે. એટલે બધાએ રમકડા પતે એટલે પાછા મૂકી દેવાના, એનાથી આપણે બધા જ ખુશ રહીશું. બીજા દિવસથી બધા કરવા લાગ્યા તો બધા ખુશ છે. એટલે યસ. કોઈ એક વસ્તુ પાર્ટનરને કહેવી પણ તમે કયા એ ટોનમાં કઈ કઈ રીતે રીતે કહો કહો છો, છો કયા ટોનમાં કહીએ છીએ? યસ. મહત્વનું છે. બિલકુલ. હમ. આના પર આવું મને એક નાનકડું ખાલી ઉમેરવાનું મન થાય છે કે અ, અમારે જયારે બચ્ચું નતું ને ત્યારે અમુક વસ્તુ, ધારો કે અમુક આદતો દર્શનની મને ના ગમતી હોય ને એટલે અમારે કકરાટ થતો ક્યારેક. હા, હા, એટલે હા. પછી બરાબર, અને તોય એ રિપીટ કરે એટલે પછી અમુક વાર એમ થાય, અમુક મારી વસ્તુ એને ના ગમતી હોય તોય હું ના સુધરી હોઉં, એટલે આવું બધું બહુ હતું. પણ બચ્ચું આવ્યા પછી કદાચ એની એ વસ્તુ જો એવી રીતે ફરીથી થાય ને તો હવે મને ગુસ્સો અથવા તો ફ્રસ્ટ્રેશન નથી આવતું. કારણ કે હવે હું સમજુ છું કે એને આ વસ્તુ ઠેકાણે નથી મૂકી અથવા એનાથી રહી ગયું છે, પણ એની સામે બીજા 3 નવા કામ એ રોજ કરે છે, વાહ. જેનાથી હમ. મને મદદ મળે છે અથવા મને ચોક્કસ, આરામ મળે. એટલે ચોક્કસ. એટલે હવે છે ને એ નેચરલી જ એ જતું રહ્યું છે, એ ફ્રસ્ટ્રેશન વાળું કે ગુસ્સા વાળું પીરિયડ. હું કહી દઉં એને કે જો આજે અહીંયા જ મૂક્યું તું, તો એ કે સોરી યાર, એટલે કઈ વાંધો નહીં, પછી હું લઈને મૂકી દઉં. હમ, એટલે હમ. હું એવું બી એક્સપેક્ટ ના કરું કે હવે મેં કીધું છે તો એ લઈને મૂકે, હું મૂકી દઉં. હા, અમુક હા. અમુક અમે ધારો કે નક્કી કર્યા હોય કે ભાઈ ચલો હવે રોજ રાત્રે હું થાકેલી હોઉં આખો દિવસ, તો એ ઓફિસ થી આવે તો અમુક અમુક કામમાં એ મને મદદ કરે રાત્રે. પણ કોક વાર એ બી બહુ જ થાકેલો હોય તો એના વગર કીધે હું કરી નાખું એ કામ, અને પછી વાહ. જયારે કરવા એને જોવે કે પતી ગયું છે તો એને એમ થાય કે તે કરી નાખ્યું, એમ થેન્ક યુ યાર. એટલે હા. આ બહુ નાની નાની વસ્તુઓ છે, પણ એટલું બધું અમે કાલે કે પરમ દિવસે જેવી રીતના વાત થઈ ને તો એકદમ અચાનક મને બી ઘણા દિવસથી એવું ફીલ થતું હતું, એને બી થતું હતું, અને અમે બંનેને એવું લાગ્યું કે અત્યારે અમે અમારા મેચ્યોરિટીના અથવા તો ખુશ હોવાના પીક ઉપર છીએ. અરે વાહ. કારણ કે એટલું બધું બંને વચ્ચે બોન્ડિંગ, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ ને થોડું હસવું આવે એવી પણ એક વાત છે કે હમણાં પરમ દિવસે મારા ભાઈએ મને કંઈક મેસેજ કર્યો કે જીજુને આવું પૂછતો, એટલે મેં કીધું તું મેસેજ કર, એ બીજા રૂમમાં સુઈ ગયો છે. તો એ વોઝ લાઈક વોટ, શું થયું એમ, કે હા, બીજા રૂમમાં સુઈ ગયો છું. એટલે રિલેક્સ, અમે 6 મહિનાથી અલગ સુઈએ છીએ. રીઝન બી કે દર્શનને સોમથી શનિ ઓફિસ હોય અને બહુ હમ. જ કામ હોય એની ઓફિસમાં એને. એટલે મને એમ થાય કે હવે રાત્રે પણ એને જો 7 2 3 વખત ખાવા માટે ઉઠે એટલે એની ઊંઘ બગડે એટલી વાર. એટલે મેં પહેલા જ દિવસથી, હું જ્યારથી અહીંયા આવી પાછી ત્યારથી અમે નક્કી કરેલું, અને મેં એને કીધું તું, એ પહેલા અગ્રી બી નથી થયો કે ના આપણે બંને, એમ કે બંનેનું છોકરું છે હું કરીશ હા, જોડે. હા, એ હા. બહુ તૈયારી દર્શાવી હતી, પણ મેં કીધું કે ના, કારણ કે મારે ત્યારે લીવ હતી, હમ, હું હમ. ઘરે જ હતી આખો દિવસ, તો મને વચ્ચે થોડી વાર આરામ, ધારો કે 7 સુઈ જાય ત્યારે મારે થોડું આરામ કરવો હોય તો હું કદાચ કરી શકું. એને ઓપ્શન જ ના, કારણ કે આખો દિવસ ઓફિસ હોય. હા, એટલે હા, અમે હા. નક્કી કર્યું કે ભાઈ તારે રાત્રે બીજા જ રૂમમાં સુવાનું, એટલે તારે ડિસ્ટર્બ ના થાય. એટલે પછી શનિવારે કે રવિવારે જયારે એકાદ દિવસ એને રજા હોય ત્યારે રાત્રે જોડે સુઈ રહે, બાકી હવે અમે અલગ જ સુઈએ છીએ. તો પણ અમે બહુ સારા ટર્મ્સમાં છીએ. ના પણ સી પણ દરેકની ફેમિલીની સિચ્યુએશન એટલે અલગ આજે છે, પણ તમે એને અલગ કેવી અલગ રીતે લો છો? રીતે ટેકલ, જેમ કે આવી રીતના અમારો હા, નિયમ થયો ને તો હવે રોજ રાત્રે 10 મિનિટ એ મને સુતા પહેલા મળવા આવે, અને અમે વાહ. પેલું ખુસફુસ ખુસફુસ કરીને વાતો કરીએ, જે અમારે એકબીજાને કહેવું હોય, હસવું હોય. અને એ 10 મિનિટ એટલી બધી અમારી એનર્જેટિક અને ખુશવાળી હોય છે કે પછી એ જે આખા દિવસનો થાક હોય એને પણ ઉતરી જાય, મારો પણ ઉતરી જાય, મારે એને જે કેવું છે બધું કહી દઈએ. અને પછી સુતા પહેલા અમે બંને ઘોડિયામાં સાથ સૂતો હોય ને એટલે બંને બાજુ એક એક બીજા ઉભા રહીને 5 મિનિટ ખાલી સાથને જોયા જ કરીએ, અને એમ થાય કે હા, કેટલું વન્ડરફુલ ક્રિએશન આપણે કર્યું છે એમ આ હા, ગ્રુપ જ. હા, હા. ને એટલી મજા આવે ને એટલી શાંતિ થાય ને પછી અમે સુવા જઈએ પોતપોતાના અરે રૂમમાં. વાહ! એ એટલે બહુ નાની આજે વસ્તુ છે જે પણ ક્વોલિટીની યસ. વાત છે ને કે ક્વોન્ટિટી હા, પહેલા આપણી પાસે સમય બહુ જ હતો. એટલે બહુ આપણે જ. બહુ બધું કરતા હતા. હવે સમય ઓછો છે અને એમાં થોડાક સમયમાં આપણે વધારે ક્વોલિટી આપીએ છીએ. બિલકુલ બિલકુલ, જેમ કે આ અન્ડરસ્ટેન્ડિંગ વધી એનું લાઈવ ઉદાહરણ સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું કે એને હા, આવતા 5 મિનિટ મોડું થયું ને મેં વિડીયો ચાલુ કરી દીધો, પણ એને એનું કામ પડતું મૂકીને આજે આવ્યો છે, હા, હા. કારણ કે મારે હવે આપણે આમ જોવા જઈએ તો આ વિડીયો આપણે કાલે બી શૂટ કરી શકતા હતા, આપણે કઈ એવું નતું. પણ હી વોઝ લાઈક કે ના તે કમિટ કર્યું છે તો તું કર જ આજે વિડીયો, એમ હા, તો હા, હું હા. આવી જ જાઉં છું એટલે વાહ! આ જે હવે મને એટલી બધી અત્યારે એ આવી ગયો છે, પણ હવે આ વિડીયો પતીને મને એમ થાય છે કે મને કેટલું જલ્દી મસ્ત હગ કરી લઉં, થેન્ક યુ કહી દઉં એમ. વાહ, 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 વાહ! સમજ્યો એમ. હગ હગ પરથી એક સરસ વસ્તુ યાદ આવી કે અમને હંમેશા એવું થતું કે તે કદી તારા મમ્મી-પપ્પાને હગ કરતા જોયા છે? નેવર. ના, મેં પણ નહીં.
બરાબર? હમ. આપણા કદાચ આપણી પરિવારની જે રીતે હતી ને સંસ્કૃતિ એવી રીતે કે જે સંસ્કૃતિ પણ થોડીક અલગ પહેલેથી છે. ચાલી હા, રહ્યું છે. હા. હા. અમને એવું હતું કે ઘરમાં હું સાર્થ એવી રીતે મોટો થતો હોવો જોઈએ કે ભેટવું એના માટે બહુ સહજ હોવું જોઈએ ને એ ભેટવું એ હોવું બધાને જોઈએ. ગમતા દરેક વ્યક્તિને ભેટી શકે એવું હોવું જોઈએ એમ. બિલકુલ, બિલકુલ. વાવ! હું અને અનુજ અમે એની સામે ભેટવું. એને એ એ એ મને એવું થાય છે કે આ કરવું જ જોઈએ પતિ-પત્નીએ. કેમ યસ, ના યસ. કરવું જોઈએ એમ. રોજ બિલકુલ, અનુજ બિલકુલ. ઓફિસથી આય એટલે હું ભેટું, આવે એટલે ભેટું. સાર્થ બી એવું કરે, અમે બધા એકબીજાને એવું કરીએ. એટલે હા. આ પણ એક બહુ જ મોટો મહત્વનો યસ. ભાગ છે કે તમારે રોજ હા. ભેટવું જોઈએ. સ્પર્શ કે જ્યાં નાના-નાના જેસ્ચર્સ છે ને, હા, એ જ કે એ બચ્ચું જોઈને શીખે ને તો એનામાં નેચરલી આવવું જોઈએ. અને બિલકુલ. જો તમે બંને ખુશ હશો, તમે બંને એકબીજા સાથે, તમારી બંનેની કંપની, તો વિચારો કે ઘર કેટલું ખુશ હશે અને એ જ વાતાવરણમાં તમે બાળક મોટું થશે. બિલકુલ, બિલકુલ. બહુ જ અને સરસ વાત છે. અને તમારે કશું જ વધારે ખાસ કરવાની જરૂર નથી હોતી. બંને જ જણ માટે. જેમ કે હું ને અનુજ જેવું અમે ઓબ્ઝર્વ કર્યું કે આપણે બંને નો ડાઉટ આખો દિવસ એનું કામ હોય, રાત્રે વાત કરીએ, સૂઈ જઈએ. પણ કશું કામ ફન નથી કરતા જે આપણા બંનેનું હોય. તો અમે હમ. રાત્રે પત્તા રમીએ છીએ 10-15 મિનિટ. વાવ! પછી કોઈક વાર પત્તાથી કંટાળ્યા તો પછી હવે અનુજે વિડીયો ગેમ ડાઉનલોડ કરી છે. અમે વિડીયો ગેમ રમીએ છીએ. પણ વાહ! કંઈક છે કે જે અમારા બંને માટેનું ફન ફેક્ટર માટે છે. બિલકુલ, પઝલ બિલકુલ, કરીએ છીએ કે કંઈ પણ એમ એવી રીતે. અ, બિલકુલ. એટલે આવી તમારે એના માટે કંઈ મોટું કરવાની જરૂર નથી. પતિ-પત્ની ખાલી ટાઈમ કાઢીને 10 મિનિટ સાંજે ચાલવા જાઓ. કે 10 યસ. મિનિટ બેસીને એવી પોતાના મોબાઈલ લઈને બેસી જવું એના કરતાં એવું કંઈક કરો કે જેનાથી તમે તમારી મેમરીઝ બનાવી શકો, જેનાથી તમે ખુશી મેળવી શકો. જેમ બિલકુલ, કે અમે બિલકુલ. એવું પણ કરીએ છીએ કે અમે વીકેન્ડમાં કોઈ એક મૂવી પસંદ કરીએ. કોઈક એણે હમ. સાંભળ્યું હોય, વાંચ્યું હોય કે આ સારું મૂવી છે. અને સ્વાભાવિક છે અમારાથી એક સળંગ નથી જોવાતું. પણ અમે શુક્રવાર રાત્રે થોડુંક જોઈએ, શનિવાર રાત્રે થોડુંક જોઈએ, રવિવાર રાત્રે. વાવ! પણ પણ એ અમારી બંનેની જોડે કરવાની પ્રક્રિયા છે, જેમાં યસ. છોકરું નથી. એટલે બિલકુલ, બિલકુલ. તમારે થોડીક મહેનત પડશે, પણ તમે એવી ક્રિયાઓ તમારે શોધવી જોઈએ કે તમે ખાલી પતિ-પત્ની જ કરી શકવા જોઈએ. બિલકુલ, બિલકુલ. વાવ! બહુ મસ્ત. હવે તો વાહ! કેટલી બધી વસ્તુઓ ને વાતો છે નહીં કે આપણને એમ થાય કે યાર આમ સાંભળીને કે બોલીને એમ થાય કે બહુ નાનું છે પણ આપણે જયારે ફીલ કરીએ ને ત્યારે એમ થાય કે બહુ જ ના હા. મચ નીડેડ એમ. હા, હા, હા. અને હું એવું નથી કહેતી કે બધું જ ગોલ્ડન જ હોય ને બધું જ બ્રાઇટ છે. અમે પણ એવા ડાઉન ફેઝમાં ગયેલા છીએ કે જ્યારે અતિશય કામ હોય, અનુજને હું ને સખત બીમાર હોઈએ અને તો પણ એ આવી ના શકે ઓફિસથી. ત્યારે મને એવું થાય કે યાર અમે બીમાર છીએ, પ્લીઝ આટલું સમજ. અમારે પણ ક્લેશ થયા છીએ. એવું પણ હમ, થયું છે કે અમે 4-5 દિવસની સળંગ સુધી વાત જ ના થાય. કારણ કે હું થાકીને સૂઈ ગઈ હોઉં, સવારે ઉઠીને નાસ્તો કરીને નીકળી ગયો હોય. એવા દિવસો પણ જોયા છે. એટલે એવું નથી કે બધી જ વખતે સારું જ હોય. યસ. પણ તમે એમાંથી કેટલું શીખો છો. બિલકુલ, બિલકુલ. હા, હા. અને તમે કેટલું કોમ્યુનિકેશન જે કહેવાય ને કે તને શું શું નથી ગમી રહ્યું એને ઓપનલી કહેવું. કેવું બિલકુલ, બિલકુલ. હા, હા, હા. આ જો તમે આ સમજણની વાત કરીને એમાં એવું જ છે કે અમારે કેવું હતું કે હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે એક વખત એવું થયું કે દર્શનને મારી સોનોગ્રાફી હતી. હોસ્પિટલ નજીક જ છે અહીંથી. તો દર્શન અમને 3 વાગ્યાનો ટાઈમ આપ્યો. એટલે દર્શન ત્યાંથી છેક એને ઓફિસ બહુ દૂર હતી ત્યારે. તો એ સ્પેશિયલ 3 વાગે ત્યાંથી આવ્યો, મને લઈ ગયો હોસ્પિટલ અને સમહાઉ ત્યાં એ લોકો એવું કીધું કે હજી 1.5-2 કલાક લાગશે એમ, તરત ઓહ! વારો નહીં આવે. હવે દર્શનને બહુ જ ઓફિસમાં વચ્ચેથી કામ મૂકીને આવેલો એટલે અને પછી 5th મંથની સોનોગ્રાફી હોય ને જેમાં પહેલી વાર બેબી બતાવે આપણને એનું હા, બધું હા, ફોર્મ હા, હા, હા. એટલે દર્શનને જોડે રહેવું તું એમ. પછી એ કે સારું તો કે હું થોડી વાર કામ પતાઈને ફરી પાછો આવું વારો આવે ત્યાં સુધી. એટલે પાછો ગયો અને પછી એ ગયો અને અચાનક થોડો જલ્દી નંબર આવી ગયો મારો. એટલે મને એમ થયું કે યાર પહેલી સોનોગ્રાફી એવી છે જેમાં બચ્ચું જોવાનું છે, આવું બધું છે અને હવે દર્શન સાથે નથી એમ. હમ. એટલે હું આમ એટલું બધું મન કચવાઈને એવી રીતના ગઈ અંદર કારણ કે નંબર આવી ગયો એટલે એકલી ગઈ ને બધું. ત્યારે આમ એટલું બધું એવું થતું હતું ને કે કેવું કહેવાય એમ કે એને ઓફિસ પહેલા છે ને આમ ને તેમને એવું બધું વિચારો પણ સમહાઉ થોડીક વાર થઈ અને પછી આવી ગયેલો ફરીથી પાછો અને અરે પછી એને વાહ! જોયું. પણ એ જે વચ્ચેનો થોડો ટાઈમ હતો ને ત્યારે મને એકદમ એમ થયું કે મારે એકલી જ બધું કરવાનું ને હું પ્રેગ્નેન્ટ છું તોય મારે આમ ને મારે એકલી આવવું પડ્યું ને એ આવી ના શક્યો ને. એટલે ત્યારે આ વસ્તુ હતી અને હવે જસ્ટ રિસેન્ટ 2 દિવસ પહેલા કે મારે દાંતની ટ્રીટમેન્ટ કરાવવાની છે. તો મારે ચેકઅપ માટે જવાનું હતું. હવે હમ. ચેકઅપમાં અને એ જ ટાઈમે સાથને સુવાનો ને એ બધો ટાઈમ હોય. એટલે મેં સામેથી દર્શનને કીધું કે હું વાહ! એકલી જઈ, તું એને રાખ, તમે બંને મસ્ત ઘરે આરામ કરો, હું એકલી જઈને આવું છું, બધું પતાઈને આવું છું. અને એ મેં મારા મનથી કર્યું, ખુશીથી કર્યું અને મને આમ થોડું વોરિયર જેવી બી ફીલ આવી કે ચલો આઈ એમ ડુઈંગ માય સ્ટફ અલોન
અને હમ. સારી રીતે કરી રહી છું એમ. હા, એટલે હા. અને પછી હું એક્ટિવા ચલાવતી ને ત્યારે મને ને મને જ વિચાર આવ્યો કે જયારે હું પ્રેગ્નેન્ટ હતી ને મારે એકલીએ જવું પડ્યું હતું ત્યારે મને કેવું થતું હતું કે આ મારે એકલીએ કરવાનું ના આમ તેમ ને. અને અત્યારે હું એકલી ખુશીથી કરું છું કારણ કે હવે એટલી મેચ્યોરિટી આવી છે મારામાં, હું સમજી શકું છું હા, કે હા, હા, ઓકે હા. ક્યારેક પરિસ્થિતિ એવી હોય તો તમારે એ પ્રમાણે અનુકૂળ થઈને એટલે કરવું જોઈએ એમ. એટલે વાહ! અને પછી કાલે ફરીથી જયારે મારે જવાનું હતું ત્યારે એવું હતું કે મને પેઇન થઈ શકે દાંતમાં અને હમ. કદાચ હું વળતા એકલી ના આવી શકું અથવા મને નહીં ઠીક હોય તો ફરીથી દર્શન ઓફિસ થી વહેલા આવ્યા, અમે 3 જણા ગયા, એને 7 ને 12 રાખ્યો, મારી ટ્રીટમેન્ટ થઈ અને અમે પાછા આવ્યા. અરે વાહ! એટલે આ જે અન્ડરસ્ટેન્ડિંગ વાળો જે પુલ બંધાઈ રહ્યો છે ને એટલું બહુ મજબૂત ને સરસ છે. બહુ જ સરસ છે. બ્યુટીફુલ એમ અત્યારે સાચી એવું વાત. થાય છે કે અત્યારે આટલા આખા લગ્ન જીવનના 5 વર્ષમાં અત્યારે આ ફેસ છે કે અમે સૌથી ઓછી વાત કરતા હશું કે સૌથી ઓછું જોડે રહેતા હશું એક ઘરમાં રહેવા હા. છતાંય અત્યારે મેક્સિમમ મનથી એકબીજાથી જોડાયેલા છીએ અથવા તો વાહ! એકબીજાને સૌથી વધારે સમજીએ છીએ. વાહ, 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 વાહ! સેમ ચોક્કસ. હું તને એક્ઝેક્ટ અનુભવી શકું છું. કારણ કે એવું જ છે એમ, કે તમે યસ તમે આવું જ અને તું આપણે એનાલાઈઝ કર્યા કરીએ છીએ. આપણે આને સારું જોઈએ છે અને બધાને જ કદાચ સારું જોઈએ છે. પણ એજ એના એકબીજાને માટેની દેખાડીને એફર્ટ્સ. હા. હા, પણ થોડાક એફર્ટ્સ બધાએ જ આપવા પડે. એવું હંમેશા નહીં વિચારવાનું કે હું એકલી જ રિલેશનશીપમાં એફર્ટ આપું છું. સામેવાળું પણ આપે છે. એટલે હંમેશા એવી રીતે જોવાનું કે એનું બેસ્ટ આપી રહ્યું છે યસ. અને હું મારું બેસ્ટ આપી રહી છું. અને બિલકુલ. એવી રીતે જો તમે કામ કરો ને, તો કદાચ મને નથી લાગતું કે કોઈ આપણા રિલેશનશીપમાં હસબન્ડ વાઈફ રિલેશનશીપમાં કોઈ તકલીફ પડે. બિલકુલ બિલકુલ ઉલટાના હા. ઉલટાના એટલા સારા થાય કે એવા જ વાતાવરણમાં આપણું બાળક પણ મોટું થાય ને એ બાળક પણ ઉછરે જોડે. ને કેટલું સારું જોઈને સારા હા, વાઇબ્સમાં મોટું થાય. હા, 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 હા. અને આ વાતો તો એવી છે વૃંદા કે આ પતવાની જ નથી. કદાચ મને એવું લાગે છે આપણે હજી તો થોડાક સમય પછી ફરી કરીશું. કારણ કે તારી ફરી હવે કરીશું નોકરી પણ બિલકુલ. શરૂ થવાની છે. તો હા. 6-7 હવે મહિના પાછા પછી એટલા આપણે લેયર્સ ફરી જોઈશું. ચડવાના. હા. બિલકુલ બિલકુલ. આપણે ચોક્કસ આનું પાર્ટ 2 કરીશું. એમાં હું મારા એક્સપિરિયન્સ શેર કરીશ કે આફ્ટર જોબ હવે કેવા સિનારીઓ છે ને કેવી રીતે વી આર મેનેજિંગ. યસ, 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 યસ. ચોક્કસથી. ફિંગર ક્રોસ્ડ. યસ. સારું વૃંદા. તો બાકીની ઓકે વાતો હવે આપણે આવતા નેક્સ્ટ. બિલકુલ બિલકુલ. ચલો ઓકે. મળીએ. ચાલો. થેન્ક યુ. બાય બાય.